નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હવે આપણે વાણિજ્ય વિશેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં અર્થ જોઈએ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. ભાઈ વેપાર વિશે તો આપણે જાણીએ છીએ, પણ વાણિજ્ય વિશે આપણને જે છે થોડી કન્ફ્યુઝન હોય. આમ તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ્યારે ઇન્ટ્રો પાર્ટ પૂરો કર્યો હોય ત્યારે આપણે વાણિજ્ય અર્થ વિશેની સમજૂતી મેળવી હોય મિત્રો, પણ છતાં પણ એને થોડું આપણે ડીપમાં સમજી લઈએ કે વાણિજ્ય એટલે શું. તો કે વેપાર અને વેપારની સહાયક સેવાઓ. એટલે વાણિજ્યની અંદર વેપાર તો ઇન્ક્લુડ છે જ, સેલ્સ તો છે જ, પણ સાથે સાથે આફ્ટર સેલ્ફ સર્વિસીસ અને સેલ્સની સાથે જોડાયેલી બીજી જે કંઈ સર્વિસીસ છે એ સેવાઓને પણ આપણે એમાં સમાવી લીધી છે. ઉદાહરણ તરીકે આજના આધુનિક યુગની અંદર તમારે વેપાર ધંધો જે છે એ જેમ જેમ એક્સપાન્ડ થતો જાય એમ એની અંદર નાણાંની જરૂરિયાત, માણસોની જરૂરિયાત, મેનેજમેન્ટની જરૂરિયાત વગેરેની જરૂરિયાતો વધતી જાય મિત્રો. તો સહાયક સેવાઓ જેવી કે બેન્કિંગ, પરિવહન સેવાઓ, વીમો, આ બધી સેવાઓ જે છે એ વેપારને સહાયક સેવાઓ કહી શકાય. કારણ કે મોટા જથ્થામાં નાણાંની હેરફેર કરવી હોય તો બેંકની જરૂર પડે, બેંક થ્રુ વ્યવહાર કરવા પડે. પરિવહન સેવા દ્વારા જે છે વસ્તુનું ઉત્પાદનના સ્થળથી લઈને ગ્રાહક સુધી પહોંચાડવા માટે પરિવહનની સેવા જરૂર પડે. રિસ્ક જે છે એ ઓછું થાય એટલા માટે અને નુકસાન સામે વળતર મેળવવા માટે વીમાની જરૂર પડે. તો આવી બધી સેવાઓ જે છે મિત્રો એને આપણે વાણિજ્યિક સેવાઓ કહી શકીએ, જે વેપાર સાથે સંકળાયેલી છે. ચલો આમાં તમને કંઈક કહી છે. આ સેવાઓની અંદર બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર, આડતિયાની સેવાઓ વગેરેનો સમાવેશ થઈ શકે છે. ઓકે, એમાં આપ્યા જ છે નામ મિત્રો આપણને કે આ બધી જ સેવાઓ વાણિજ્યિક સેવાઓ કહેવાય. આ સેવાઓ જે છે એ વેપારીને આ સહાયક સેવાઓના કારણે વેપારની દૃષ્ટિએ વિશ્વ એક બજાર બન્યું છે. ચલો એનાથી ફેર શું પડ્યો? આ બધી સેવાઓથી આ જે કંઈ સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરી તો એનાથી આપણને શું ફાયદો થયો? સેલ્સની અંદર, વેપાર ક્ષેત્રની અંદર શું એની અંદર પરિવર્તન આવ્યું? તો કે વેપારીની આ સહાયક સેવાઓ જે છે એ સેવાઓના કારણે વેપારની દૃષ્ટિએ વિશ્વ એક બજાર બન્યું છે. એટલે કે સમગ્ર વિશ્વની અંદર તમે તમારા ગુડ્સ જે છે એને સેલ્સ કરી શકો છો અને કોઈપણ સ્થળેથી કોઈ પણ ગુડ્સ છે એ પરચેસ પણ કરી શકો છો. તો વિશ્વ કક્ષાએ જે છે એ વેપાર શક્ય બન્યો છે મિત્રો આ સહાયક સેવાઓના કારણે. હવે આપણે વાણિજ્યની લાક્ષણિકતાઓ જોતા જઈએ તો એમાં પહેલું જે છે એ છે વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે. બરાબર, એટલે વાણિજ્ય જે શબ્દ છે એને વેપારની સાથે ગાઢ રીતે સંકળાયેલો છે એટલું જ નહીં, વેપાર એની અંદર જ ઇન્ક્લુડ છે. એટલે વેપાર તો છે જ, સાથે વેપારની સહાયક સેવાઓને તમારે જોવાની છે. પછી તો કે વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે બીજું. ત્યાર પછી ત્રીજું તો કે વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે બેંક, વીમો, વાહન વ્યવહાર. વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. વાણિજ્યિક સેવાઓથી શું થાય? તો કે વસ્તુના સમય અને સ્થળની ઉપયોગિતામાં વધારો થાય મિત્રો. બરાબર છે. ઉદાહરણ તરીકેની વાત કરીએ કે ચલો દૂધ જે છે એનું આયુષ્ય બહુ ઓછું હોય છે, કારણ કે નજીકના સમયની અંદર જો ગ્રાહક સુધી અથવા તો ઉપભોક્તા સુધી પહોંચાડવામાં ના આવે તો એ બગડી જાય. બરાબર, પછી એનો યુઝ થઈ શકતો નથી. તો આ પરિવહન સેવા જે શું કરે તો કે સમયસર જે છે ગ્રાહક સુધી, માર્કેટ સુધી માલને પહોંચાડી અને એનો સમય જે છે એની ઉપયોગિતામાં વધારો કરે. બરાબર, એવી રીતના સ્થળની ઉપયોગિતામાં પણ વધારો આવી બધી સેવાઓ દ્વારા થઈ શકતો હોય છે. ત્યાર પછીની વાત છે સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. વાણિજ્યિક સેવાઓની અંદર જે સહાયક સેવાઓ જે છે એનું સાતત્ય હોય છે. સાતત્ય હોય છે એટલે કે તો કે ભાઈ એકચ્યુઅલીમાં એ ખરેખર જે છે એ યોગ્ય સાબિત થાય છે, યોગ્ય પુરવાર થાય છે અને વેપાર માટે મદદરૂપ સાબિત થાય છે. બરાબર, એનું સાતત્ય જાળવે છે. એટલે કે જે કારણોસર એનો ઉદ્ભવ કરવામાં આવ્યો છે એ બાબત માટે એ પૂરેપૂરું ઉપયોગી નીવડે છે અને ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકાય છે. વેપારને જે સહાયક સેવાઓની જરૂર છે એ જો એને યોગ્ય કિંમતે, વ્યાજબી કિંમતે મળશે તો ગ્રાહકને પણ વસ્તુ એટલી વ્યાજબી કિંમતે પૂરી પાડવામાં આવશે માર્કેટમાં. શું કામ? કારણ કે જો પડતર કિંમત કોઈ પણ વસ્તુની અપ થઈ મિત્રો તો ઓબ્વિયસલી એની જે છે એ સેલિંગ પ્રાઇસ છે એ અપ થવાની જ છે. બરાબર, કારણ કે કોઈ પણ વેપારી જે છે એ નફો કરવાના ઉદ્દેશ્યથી વેપાર કરતો હોય છે. બરાબર, કોઈ નુકસાન કરવા માટે વેપાર કરવા બેઠું નથી. તો જેટલી પડતર કિંમત ડાઉન હશે એનો ફાયદો એ થશે કે એટલું જ જે છે એની સેલ્સ, એની વેચાણ કિંમત જે છે એ ડાઉન હશે, એમઆરપી ઓછી હશે તો ગ્રાહકને એટલી વસ્તુ સસ્તામાં મળશે. જેટલી પડતર કિંમત વધવાની છે એટલી વેચાણ કિંમત પણ વધવાની છે. ઓકે, તો ત્યાર પછી આપણને આપ્યો છે તફાવત વેપાર વાણિજ્ય વચ્ચેનો. મુદ્દાસર આપણે જોતા જઈએ. પહેલું અર્થ છે, વેપારનો અર્થ છે અને વાણિજ્યનો અર્થ છે.
વેપારનો અર્થ શું કહે છે? તો કે વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. જ્યારે વાણિજ્યમાં તો કે વાણિજ્યમાં વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. વેપારની અંદર માત્ર નાણાંના બદલામાં આપણે વસ્તુ અને સેવાઓનું હેરફેર કરીએ. જો સેવાઓને ભૂલવાની નથી મિત્રો. વેપાર કોઈ પણ વસ્તુનો જ થાય એવું જરૂરી નથી, બરાબર છે. વ્યવસાયકાર જે છે એ પણ એક પ્રકારની સેવા આપીને સામે નાણાં મેળવે છે, એટલે સેવાઓનો પણ વિનિમય થઈ શકે છે. એ પણ એક પ્રકારનો વેપાર જ છે. તો વાણિજ્યની અંદર એમ કીધું કે વેપાર તો છે જ, ઉપરાંત એને સહાયક સેવાઓ જે છે એનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ત્યાર પછી કાર્યક્ષેત્રની વાત કરીએ તો વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. જ્યારે વાણિજ્યમાં તો કે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે. વાણિજ્યમાં વેપારનો પોતાનો પણ સમાવેશ થઈ જાય છે. કારણ કે મિત્રો વાણિજ્યિક સેવાઓ જે છે એ માત્ર વેપારી માટે જ ઉપયોગી છે. ચલો આપણે વિચાર કરીએ કે બેંક છે ભાઈ, તો બેંક માત્ર જે છે એ વેપારીઓ હોય મોટા મોટા એના જે છે એ કરંટ અકાઉન્ટ સંભાળતા હોય અને એનો જ વ્યવહાર કરતા હોય એવું છે નહીં. તમારા ને મારા માટે સેવિંગ અકાઉન્ટ પણ છે, ફિક્સ ડિપોઝિટ પણ છે, બરાબર. તો વેપારી જે સેવાઓ છે, વાણિજ્યિક સેવાઓ, એનું કાર્યક્ષેત્ર તો ખૂબ જ મોટું છે. કારણ કે માત્ર વેપારીને સાથે જ સંબંધિત છે અને માત્ર વેપારીઓને જ મદદરૂપ છે એવું તો નથી. સામાન્ય જનતાને અને આપણને પણ ઘણી બધી રીતે વાણિજ્યિક સેવાઓ ઉપયોગી છે. એટલા માટે એનું કાર્યક્ષેત્ર કેવું ગણાશે? તો કે એનું કાર્યક્ષેત્ર મોટું ગણાશે. પક્ષકારોની વાત કરીએ કેટલા હોય છે? તો વેપારની અંદર વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય છે અને નજીકના સ્થળોએ હોય છે. બે વેપાર કરનાર વ્યક્તિઓ જે છે એ સામસામે એકબીજાથી પરિચિત હોય અને નજીકના સ્થળે હોય. હા, ઘણીવાર એવું બને કે તમે વિદેશ વ્યાપાર જે છે એ કરી રહ્યા છો, વિદેશથી કોઈ વ્યક્તિ સાથે તમે ડીલિંગ કરી રહ્યા છો, જેમ કે ઓનલાઈન શોપિંગ, તો વેચનાર વ્યક્તિને તમે મળ્યા નથી, તમે એને જોયા નથી, તમે એને ઓળખતા નથી, પણ એ એક અપવાદરૂપ ગણાશે. નોર્મલી આપણે ગણીએ તો જે સામાન્ય રીતે વેપારની વસ્તુઓ હોય એમાં વેપારી અને ગ્રાહક એકબીજાને પરિચિત હોય છે. પણ વાણિજ્યમાં તો કે બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે છતાં સહાયક સેવાઓ મેળવી શકે છે, બરાબર છે. અહીંયાથી બેઠા બેઠા તમારે પરદેશમાં થી કોઈ વસ્તુ તમે મંગાવી છે, બરાબર, ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું છે, તો તમે એને ઓળખતા નથી, તમે એને જોયા નથી, છતાં એની પાસેથી વસ્તુ ખરીદશો ને બેઠા બેઠા તમે વાણિજ્યિક સેવાનો ઉપયોગ કરી અને એને પેમેન્ટ પણ કરશો મિત્રો. તો આ હતું વાણિજ્ય. હવે આવે છે ઉદ્યોગ. ચલો, ઉદ્યોગનો અર્થ આપ્યો છે તો કે માનવ જે છે એની જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી અને તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. બહુ સરસ રીતે વ્યાખ્યા સમજાવી છે મિત્રો. માનવની જરૂરિયાતને સંતોષવા માટે, આપણી રોજબરોજની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કાચા માલ ઉપર એટલે કે રો મટીરિયલ ઉપર અલગ અલગ પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે અને એના દ્વારા શું કરવામાં આવે તો કે એમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરવામાં આવે, સંતોષ આપવાનો ગુણ છે એ ઉમેરવામાં આવે. ઉદાહરણ તરીકે લઈએ તો ભાઈ ફર્નિચર ઉદ્યોગ છે મિત્રો. ધારો કે લાકડું જે છે એમાં થી ફર્નિચર બની શકે એ આપણને ખ્યાલ છે, પણ એનો લાકડાનો ડાયરેક્ટ ઉપયોગ આપણે કરી શકતા નથી ફર્નિચર તરીકે, બરાબર. ડિરેક્ટલી ઉપયોગ ન થઈ શકે, એટલા માટે એમાં પ્રક્રિયા કરવામાં આવે. પ્રક્રિયા કરો એટલે શું થાય તો કે એમાં સંતોષ મેળવવાનો ગુણ ઉમેરવામાં આવે. ફર્નિચરમાંથી તમે એમાંથી બેડ બનાવો લાકડામાંથી, કે પછી તમે સોફા બનાવો, વોટેવર કોઈ પણ ફર્નિચર બનાવો, તો એનાથી એમાં સંતોષ આપવાના ગુણનો ઉમેરો થયો, એટલે એમાં તૃષ્ટિગુણનો ઉમેરો થયો છે એવું કહી શકાય મિત્રો. તો આ પ્રક્રિયા જે છે એને અંતે એનામાં એક સંતોષ આપવાના ગુણનો ઉમેરો થયો, બરાબર. તો એ કામ કરનાર છે કયો તો એને શું કહેવું તો કે એ ઉમેરવાની પ્રક્રિયા જે છે એને ઉદ્યોગ કહેશું. દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચર ઉત્પાદન, કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન. ઓકે, આ ઉદાહરણ તમને આપ્યા છે. પછી તો કે ઉદ્યોગોના લક્ષણોમાં ઉત્પાદન, આર્થિક પ્રવૃત્તિ, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર, વિવિધ વસ્તુઓના ઉત્પાદન, તૃષ્ટિગુણનો ઉમેરો, આ ઉપરાંત માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ વગેરેનો સમાવેશ થઈ જાય છે. આટલી બધી વસ્તુ જે છે મિત્રો એ ઉદ્યોગમાં સમાયેલી છે. તો હવે આપણે ઉદ્યોગનું વર્ગીકરણ કરીએ તો કે 3 સ્ટેપમાં, એક છે પ્રાથમિક ઉદ્યોગ, એક છે ગૌણ ઉદ્યોગ અને એક છે આનુષંગિક ઉદ્યોગ. આમ તો તમે સામાજિક વિજ્ઞાન ભણ્યા હોય ને મિત્રો, એમાં તમારે લઘુ ઉદ્યોગ, ભારે ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ એવું તો તમને આવી ગયું છે, બરાબર. પછી કાચા માલના આધારે ઉદ્યોગોના પ્રકારો, વન પેદાશ આધારિત ઉદ્યોગ, ખનિજ આધારિત ઉદ્યોગ, સમુદ્ર આધારિત ઉદ્યોગ, બરાબર છે, જંગલ આધારિત ઉદ્યોગ, આવું તો તમે ભણી ચૂક્યા છો. પણ હવે આપણે થોડુંક અલગ વેથી વિચારવાનું. હવેનો જે ઉદ્યોગોના પ્રકારો પાડવામાં આવ્યા છે એને અલગ રીતે પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. ચલો જોઈએ શું કહેવા માગે છે. પ્રાથમિક ઉદ્યોગ, આ ઉદ્યોગ મૂળભૂત ઉદ્યોગ છે
જેમાં સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે અને કુદરત ઉપર નિર્ભર રહી અને ઉત્પાદનની પ્રવૃત્તિ થાય છે. જમીન ઉપર ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર, દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ વગેરે જે છે એ શેમાં આવશે? તો કે પ્રાથમિક ઉદ્યોગોમાં આવશે મિત્રો. બીજો છે ગૌણ ઉદ્યોગ. તો કે વિવિધ પ્રકારના યંત્ર, ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે કુદરતી સંપત્તિઓને વપરાશયોગ્ય બનાવી અને ગ્રાહક સુધી પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. જેમ કે ખાતર ઉદ્યોગ, રંગ અને રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ. ત્યાર પછી આનુષંગિક ઉદ્યોગ વિશાળ ક્ષેત્ર ધરાવે છે. આ જે છે એ આનુષંગિક ઉદ્યોગનું ક્ષેત્ર ખૂબ મોટું છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય અને સેવા પૂરી પાડવામાં ઉપરાંત ગ્રાહકોને વધુ નજીક હોય છે. આનુષંગિક ઉદ્યોગ ગૌણ અને પ્રાથમિકને હેલ્પફુલ થાય છે, પ્લસ લોકો સુધી વધારે નજીક હોય છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશ મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશયોગ્ય બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે તો કે ડેરી ઉદ્યોગ, ઠંડા પાણીનો ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ એ વગેરે આનુષંગિક ઉદ્યોગોમાં આવે છે. આનુષંગિક ઉદ્યોગોમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, માહિતી સંચાર વગેરે સેવાઓનો પણ સમાવેશ થઈ જાય છે. ઓકે મિત્રો, કારણ કે આજના સમયે આવી બધી સેવાઓ માટે ને એના માટેની થઈને છે જે એજન્ટને અંતે થઈ ગયા, તો એ લોકો પણ પોતાનો એક અલગ બિઝનેસ ચલાવતા થઈ ગયા છે. છેલ્લે એવું કહે છે કે ખેતી દ્વારા ધાન્ય, દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તે પ્રાથમિક ઉદ્યોગ છે. ઘઉંમાંથી આટો એટલે કે એનો લોટ, મેંદો તૈયાર કરવાનો ઉદ્યોગ છે એ ગૌણ ઉદ્યોગ છે. પણ મેંદામાંથી બ્રેડ, પાઉં, બિસ્કિટ વગેરેનું ઉત્પાદન એટલે આનુષંગિક ઉદ્યોગ. ઓકે, તમે સમજ્યા શું કહેવા માગે છે? પહેલો પ્રાથમિક ઉદ્યોગ, કારણ કે એના રો મટીરિયલ તરીકે મેઇન વસ્તુ જે જોતું હતું, જે કુદરતી સંપત્તિ એક પ્રકારની કહી શકાય, અથવા તો કુદરત દ્વારા મળી આવતું સીધી વસ્તુ કહી શકાય, એટલે કે ખેતી. ઘઉં ના હોય તો કાંઈ ન થાય. પછી ઘઉંમાંથી લોટ દળીને ગૌણ ઉદ્યોગ જે છે એનું રો મટીરિયલ તૈયાર કરે. અને થર્ડ વન સૌથી વધારે નજીક આનુષંગિક ઉદ્યોગ છે. શું કામ? કારણ કે બેકરીની અંદર એ જ લોટમાંથી બનતી વસ્તુઓ જે છે એ આપણા સુધી પહોંચે છે મિત્રો. ઓકે, તો આ રીતે ઉદ્યોગોના 3 સ્ટેપ જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીનો પોર્શન જે હોય આપણે આગળ પછીના લેક્ચરમાં જે છે એ કન્ટિન્યુ કરશું. જે આપણે આજે સમજ્યા મિત્રો, એક વખત વ્યવસ્થિત રીડ કરજો અને પાકું કરી અને વ્યવસ્થિત એને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો.